બુદ્ધિ જ ના હોય પછી બાંધું નથી. બુદ્ધિ એ શું છે એનું તને કોઈ પૂછે પીએચડી માં લખવું લખજે એ બુદ્ધિ એ શું છે. આખા જગત નું બધું જ્ઞાન જાણે, તમામ શાસ્ત્રો નું જ્ઞાન જાણે, પણ તે અહંકારી જ્ઞાન એ બુદ્ધિ. શું કહ્યું? અહંકારી જ્ઞાન. હા, જે જ્ઞાન અહંકારી છે એ શાસ્ત્રો નું હોય ગમે તેનું હોય પણ એ બુદ્ધિ ગણાય. એનું ગણાય. અને નિરહંકારી જ્ઞાન એ જ્ઞાન કહેવાય. શું કહ્યું? નિરહંકારી જ્ઞાન. નિરહંકારી જ્ઞાન એ જ્ઞાન કહેવાય અને અહંકારી જ્ઞાન એ બુદ્ધિ કહેવાય. બુદ્ધિ ઇનડિરેક્ટ પ્રકાશ છે. શું છે? ઇનડિરેક્ટ પ્રકાશ. પ્રકાશ છે પણ ઇનડિરેક્ટ પ્રકાશ છે. જ્ઞાન ડિરેક્ટ પ્રકાશ છે. શું છે? ડિરેક્ટ પ્રકાશ. શું લખ્યું છે? બુદ્ધિ પર પડે છે તે ડિરેક્ટ કહેવાય છે. સુવિધાનું ડિરેક્ટ લખવાનું. શું કહેવાય છે? અને હરીસો આપણે વાંખો કરીએ અને રસોડામાં લઈએ એ ઇનડિરેક્ટ રસોડામાં પડે છે. એ ઇનડિરેક્ટ એ બુદ્ધિ છે. આ ડિરેક્ટ જ્ઞાન છે. શું છે? ડિરેક્ટ જ્ઞાન. ખબર ને? તો આમાં તો હરીસો મીડિયમ છે. આમાં શું મીડિયમ હશે? આપણી અંદર મગજ નહીં, ઇગોઇઝમ. આપણું જે ઇગોઇઝમ હોય દરેક માણસ નું ઇગોઇઝમ જુદું જુદું હોય. આત્મા એક જ પ્રકારનું, આત્માનો પ્રકાશ એક જ પ્રકારનો. એ પ્રકાશ એના ઇગોઇઝમ ની મારફત થ્રુ આવે તે બુદ્ધિ હોય. ઇગોઇઝમ મારફત આવે છે. ઇગોઇઝમ ના થ્રુ આવે મીડિયમ. એટલે જેવું જેવું એનો ઇગોઇઝમ તેવું તેવું એનો પ્રકાશ હોય એ બુદ્ધિ હોય. તમે સમજ પડે છે? બુદ્ધિ જુદી જુદી કેમ છે કે બધાનું ઇગોઇઝમ બુદ્ધિ હોય. તમારું ઇગોઇઝમ હોય નહીં એટલે બધું સીધું ડિરેક્ટ પ્રકાશ. શું બોલે? ડિરેક્ટ પ્રકાશ. આ સમજાયો છે ને? આ શાસ્ત્ર ની ભાષા નથી. આ તો વિતરાગ વિજ્ઞાન છે. શું છે? પ્યોર વિતરાગ વિજ્ઞાન. કયું જ્ઞાન છે? વિતરાગ. પ્યોર. પ્યોર નહીં. બુદ્ધિ ને એની વ્યાખ્યા કોઈ જગ્યાએ હોય નહીં, સાંભળવા નહીં આવે. આ જેટલું બોલું છું ને તે પૂર્વે ક્યારેય સાંભળેલું નથી, વાંચેલું નથી, જાણેલું નથી, જોયેલું નથી એવું અપૂર્વ વિજ્ઞાન છે. શું છે? અને તરત મોક્ષ છોડાવનારું છે. કેવું? કેટલા કલાક જ્ઞાન આપવું પડ્યું ને? કલાક. જે અડે એ સાચી વસ્તુ અડે કઈ પહોંચી થઈ જાય. કારણ કે એનો સ્વભાવ શું હોય? છતાં ઊંધું કરવું. કેવું? છતાં ઊંધું થતું પડ્યું હોય ને તેને ઊંધું કરીએ. હમણાં આવી છે ને એવું છતાં ઊંધું કરનારા આ બધા છતાં ઊંધું કરી દે. તને સમજણ ના પડે. હું તો વહેલી તકે સમજી થોડા ઘણા એવું બધાય નહીં. એમ કે શું કાલે આવ્યા હતા ને એવા માણસ તો બહુ ઓછા પડે. શું કરતા જોડે હતા ને? શું નામ હતું? ઓછા માણસો. ના કરશું ના કરશું નબળાઈ કરેલું. ના ના રવા દે સાહેબ, મારે તો પછી જોઈએ કોઈ દુકાળ પડે તારે શું કરું કે એનો ફાયદો થોડુંક રહમ હશે મજબૂત રહેતો. એ તો ફાયદો જ તબિયત દ્રષ્ટિ થયેલી કેવી સીધી દ્રષ્ટિ વાંકું હોય ને તો સીધું કરી નાખી. એને એ કહે છે મને દીક્ષા આપો તો હું નતો આવતો, ફાઇડ કર્યું. શું કહ્યું? હું શું કર દીક્ષા આપું બધા પહેણાય મા બાપ કે મારા છોકરો પહેણાવો તો તમે થતો હું શું બારી ગયા શું? અને કોના તાબામાં છે? વ્યવસ્થિત તાબામાં. મારે શીખવાનું કર્યા કોના તાબામાં? મારી ભાવના કરી કે આવા લોકો તો પામે લોકો કલ્યાણ થઈ જાય. પછી એના ફાધર સાથે પેલા વિરોધી હતા. એને કરતા તું આમ દઈશ નહીં તો દાદા પણ આમ તેમ કેવું વિરોધી. હા અને ફાધર અહીંયા આવતા થતા એમ ના પાડતો. અબુ તો બગડી ગયું કે શું કહેતું? બગડી ગયું. પગાર તો ઘેર લઈને આપતો હતો. હાથ જે મળતા હોય બગડી ગયું. પછી જયારે એને એના ફાધર ને ઉપદેશ આપ્યો અને એના ફાધરે મનમાં એમ લાગ્યું કે આવો કોઈ ઉપદેશ મેં જોયો નથી, ત્યારે એના ફાધરે કઈ ઉપદેશ આપ્યો. નહીં તો દાદાનો પાઠ બગાડીશ કે નહીં કરે. શું કે પાછળ નામ ના બગાડે એટલા માટે એના ફાધર ઈચ્છા હતી. શું હતી? પણ હવે દાદા હવે કે એ બધા છોકરાઓ તૈયાર થાય 5-50 હો હું તૈયાર થઈ જાઉં. જે જોઈતું બાંધી આપી અહીંયા. દિગંબર એટલે કેવા કપડા કેવાય? નગ્ન. હે? નગ્ન હોય. દિગંબર નગ્ન હોય. કપડા કેવા હોય? કપડા જ ન હોય. હે? કપડા જ ન હોય. દિશાઓ રૂપી અંબર. કેવું? આરતી નો કંટાળો વાળો સ્વભાવ છે કે તારો કંટાળો વાળો સ્વભાવ છે? મારો. હે? તમને શું કંટાળો?
મને તો એવું કઈ છે જ હે ના મને એવું કઈ છે જ નહીં. શું કે છે? મને એવું કઈ છે જ નહીં કે હા પણ મારું કેમ સાચું તને કંટાળો ઘણા છું. સાચું. જંગલી માલ ભર્યો બધો શું થયું જંગલી માલ બધો જે માલ ભર્યો છે ને જંગલી માલ ભર્યો તેથી આ તને ઊંધું દેખાડ્યું. આ જંગલી માલે કોને દેખાડ્યું? આપણે સમજમાં આવે છે ને આ છતાં છતું ઊંધું દેખાય તો આપણે ગણીએ શું 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 ભાઈ કોણ દેખાડતું છે? જયારે થતું હોય તે ઊંધું દેખાડે તો આપણે શું ગણીએ? આપડી ઊંધાઈ. નહીં આમાં કોઈ તું તો ઊંધો નહીં, તારામાં તો તું તો આમાં વચ્ચે મીડિયમ છું. શું છે આમાં દેખાડનાર જુદા જુદા. તો તમને સમજાય એ વારી મારી વાત? કોણ દેખાડતું છે? તાર ના જોવું હોય ને તોય પેલો એવું નહીં જોવું તોય પેલો બને ખરું કરે એવું બને ખરું? તાર ના જોવું હોય તો દેખાડે. સમજાતું નથી કઈ રીતે. આ તને કંટાળો આવે ને માલ ઉધર કરેલો તેથી આ બધા ભાઈ હતા એનો બધાને કંટાળો આવ્યો છે. ના એ બધાને શું હતું? બધાને આનંદ હતો. તે તીકડી આપણે વિચાર ના કરીએ કે આ બધા માણસો છે ને આ હું એકલો જ જનાવર હું છું એવું વિચાર ના કરીએ. વાંધો શું એમાં? એક નુકસાન શું એમાં? તમને સમજાયું ને કે આ બધા ખોટા હું એકલો ખોટો એવું વિચારીએ નહીં. એવું થોડું છે કે મેજોરિટી સાચા હોય. હે એવું કઈ નથી મેજોરિટી હોય એ સાચું હોય તો કઈ એવું નહીં, નિયમ. બધું એ સાચું એવું નથી કેતો પણ આપણે વિચાર તો કરવો ને કે ચાલુ આ કંટાળો આવે છે કંટાળો તો લાવવા જેવું નહીં ભાઈ. ભલે હું આરાધું નહીં. શું થયું? તારા ફાધર કેવું કર્યું કે ભાઈ આરાધના ના કરી ના કરી પણ કંટાળો આવે એટલે જોખમદારી લેવાની. શું થયું? જોખમદાર. જોખમદારી એટલે અહીં જે દેવ લોકો અહીં હાજર થયા ને એ દેવ લોકો શું થયો? ગુનેગાર થયો. શું થયું? ગુનેગાર. તું બધી કંટાળો લાવનાર કોણ છે? તું મોટો ન્યાયાધીશ એવું દેવ લોકો પૂછે છે. શું પૂછે? જજ કોણ એમ? ન્યાયાધીશ કોણ? તમને સમજાય? હું મારી ભાષા સમજાય છે? આ આ ટેપ રેકર્ડ બોલે છે એમાં ખોટું ના લાગે છું એને. શું હું તો બોલતો નથી. મને પોતાને લાગે છે આ કઠણ શબ્દો છે તો બોલું ને. પણ એ ટેપ ના જેવા છે એવા છે શબ્દો. શું કહ્યું? પણ ટેપ ના છે કોઈને બોલેલા નથી. સમજાય છે ને? પણ એ કંટાળો તને આવ્યો ને એટલી બધી જવાબદારી સારી છે. આપણે તારે એવું થાય તો આપણે શું કરવું? તને વખતે પરિવાર કે એવું થાય કોઈ તો તારે કેવું કે આ બધા એક છે ભલે તમારે આરાધન ના કરવું ના કરશો પણ તમે વિરાટ ના કરશો. કંટાળો વિરાટ ના કહેવાય. શું કહેવાય? વિરાટ નાખે. જરાય વિરાટ ના નહીં. હું તો મોડા પછી લીધું અને હું તારું મળું છે. હું તો કીધું કે આનો માલ બધો કચરો ભરેલો કેટલાય અવતારનો ભરેલો કચરો એક અવતારનો નહીં. વિરાટ ના કરાય માલ સારો ગણાય ના. હું કઉ છું ખોટાની વિરાધના પણ ના કરવાની. આ તો વર્લ્ડની અજાયબી છે. વિરાટ ના કરવી તે તમારે ચેતવું જ પડે. શું પોતાની વિરાધના શું કામ ન કરે? ખોટું હોય એની વિરાધના કરી એ ગુનો કઈ રીતે? ખોટાની વિરાધના ના થાય. એ શા માટે? એનું કારણ શું? તમારે આરાધન ના કરો ના કરો વિરાટ ના કરો તમે એ તો એનું સરસ વસ્તુ છે. હા એને માટે સરસ હોય. એનું વ્યૂ પોઈન્ટ છે. શું છે? એનો વ્યૂ પોઈન્ટ છે. બરાબર છે. તમને ના પોહાય તો ના કરો. તમે આરાધના ના કરો વિરાધના ના કરો. બરાબર. ખોટું આ જગતમાં છે જ નહીં કોઈ વસ્તુ. ખોટું તમારે ફક્ત હિતાઈ સમજવા માટે છે. બરાબર. એ જગત નું ખોટું તમારે જોવાની જરૂર નથી. નથી. નહીં તો બંધાશો. શું કરવું? બંધાશ. એ રીતે આ સાચી વસ્તુમાં એ ના કરવું વિરાટ ના કરવી અને ખોટીમાં ના કરવું. શું વિરાટના માત્ર દુઃખદાયી છે, ભયંકર દુઃખદાયી. કયા અવતારમાં શીખલાવ્યો તું? આ કયા અવતારમાં શીખ્યો છે આવું? ખબર નહીં. એના કરતા મને કશું આવડતું જ નતું. વિરાટના નથી આવડતું, આરાધના નથી આવડતી. સારું કશું આવડતું નતું. હે દેવ બધા પાછા બંધ હતા. કશામાં બરકત ના મળશે. તને સમજ ભાઈ આ ખોટાની વિરાટના નહીં કરું ને ખોટાની વિરાટના નહીં કરું ને હવે. હા હે બરાબર છે. એ ખોટું થયું તું શી રીતે માનું છું? એ આપણો વ્યૂ પોઈન્ટ છે. તારે આરાધના ના કરી ના કરી તું વિરાટ ખોટું કહી શકું નહીં. હા એના જજ ના બનવું એટલે એના ન્યાયાધીશ ના બનવું. એનો અર્થ શું થયું? ખોટાનો અર્થ કે હું મેટ્રિક માં આવ્યો એટલે પછી 5 લાખ સ્ટાન્ડર્ડ કાઢી ના ભર્યું કે છે. શું કે છે? મેટ્રિક માં આવ્યો એટલે 5 લાખ સ્ટુડન્ટ કાઢી. તને સમજાયું? હા એ ન્યાય છે? ના એ નથી. તમને કેમ લાગે? બરોબર. એ કોઈનો વિરાટ ના કરી નહીં આપતું. હા અહીં કરી તેને માફી માંગી લીધું. હા માફી માંગી દાદા ને યાદ કરતું. દાદા આ દાદા મોડું યાદ રહે છે ને હા કે જતી વખતે દાદા મોડું યાદ કરી હા કે દાદા મેં ત્યાં આગળ આ આર્થિક વિરાટ ના કરી મારી ભૂલ કે મારી જવાબદારી કરી હતી. મારી જવાબદારી હું માફી માંગેલું છું છૂટો કર્યો તો તું છૂટો થઈ જઈશ. સમજ પડે ને? બીજી કઈ ભૂલ નથી કરી ને મનમાં આડું અડું કરતો નથી. અહીં મેં અભિપ્રાય તને બધો ના ગયો એટલે તે બધો નથી તું સમજી ગયો. શું તમારું નામ છે? નટવરલાલ. નટવરલાલ સમજાયું તમે કે અભિપ્રાય બાંધ્યા હોય તો આપણે
છોડી નાખવા આ બધું છોડી નાખવું નથી બોલવા જેવો અભિપ્રાય બધે અભિપ્રાય બોલીશ તો હું છોડાયેલી થઈ જી આખી દુનિયા તું અભિપ્રાય બોલી થઈ છોડાયેલી મારી પાસે છોડાયેલા રસ્તો છે હા એ વિરાટના તમે નાશ કરી આલી પણ એની વિરાટના કરેલી એને કોઈ નાશ કરી શકે નથી હા પણ છોડાવનાર જોઈએ ને પાછો છોડાવનાર સમજાયું